તમ સર્વને આજની રવિવારી આરાધનામાં ઉપસ્થિત રહેલા મંચ પર બિરાજમાન થયેલા અલગ અલગ જુદા જુદા જગ્યાઓમાંથી મંડળીઓમાંથી આવેલા અલગ અલગ આ જે ખાસ વિસ્તારમાંથી દરેકને અમે યેશુના નામમાં આવકાર સાથે પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. આજની સંગત આપણા માટે આશીષનું કારણ બની રહી છે, તેના માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને સાથે સાથે યાના સ્થાનિક પાલક દરજીભાઈ અને સાથે વડીલ સીતુભાઈ, મનોભાઈ, યાની જે મંડળીના દરેક ખાસ પાલક સમિતિના જે મેમ્બર છે, મંડળીના જે સદસ્ય છે, તેમનો આ જગ્યા પર ખાસ કરીને આવવાને માટે પરમેશ્વરની જે કૃપા રહે એ સર્વ બદલ ઈશ્વર પિતાનો આભાર માનતા આપ સૌનો આભાર માનું છું. એની સ્થાનિક મંડળી માટે અને સ્થાનિક મંડળીના જે ખાસ પાલક સમિતિ છે, અહીંયા જે આયોજન કર્યું ને તે પ્રમાણે આ જગ્યા પર આવવાનું થયું છે. અને પાછલા દિવસોની અંદર ખાસ પ્રભુના દાસ સીતુભાઈ અને મનોભાઈની સાથે ઘાના ગામમાં મળવાનું થયું. અને ત્યાર પછી ત્યાંથી આ ખાસ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. અને આજે જે દિવસની આપણે રાહ જોતા હતા અને એ દિવસ આપણને પરમેશ્વર આપ્યો છે. અને આજની આ મીટિંગની અંદર આપ સૌ આજુબાજુથી આત્મિક ભૂખ અને પ્યાસ સાથે આ જગ્યા પર આવ્યા છો એ સર્વ બદલ આપણે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ સમય તાળીઓના અર્પણ યેશુને આપણે આપીએ. હાલેલુયા. આજની સંગત આપણા માટે આશીષનું કારણ બનશે. આ મૂષા આવી રીતે પ્રાર્થના કરે છે અને એ રીતે પ્રાર્થના કરે છે, હે પરમેશ્વર તું પાછો અમારી મધ્યમાં આવ. આજની આ શરૂઆતની અંદર આપણે જોઈએ છે 2024 સાલની અંદર પરમેશ્વરે આપણને અદ્ભુત રીતે સંભાળ્યું છે. અને 2000 આ પાછલા આ ખાસ કરીને 2025 સાલની અંદર પણ પ્રવેશ અપાયો છે. આજની આ ખાસ કરીને દિવસનો એક સમય આપણે આપણે આ જગ્યા પર ઉપસ્થિત રહ્યા છે. પાછલા વર્ષોમાં કેટલાક લોકો આપણી સાથેના આ તે પ્રભુના ઘરે જતા પણ રહ્યા હોય, પણ આપણે આ ધરતી પર અત્યારે છીએ એટલા માટે છે કે આપણે તેની આરાધના માટે આપણે તૈયાર થયેલા છીએ. આમેન. આજની સંગત આપણા માટે અદ્ભુત સંગત છે. આજની સંગત આપણા માટે આપણી મધ્યમાં જે મૂષા જેવી રીતે પ્રાર્થના કરે છે ગીતશાસ્ત્ર 9 અધ્યાય 13 કલમમાં એ રીતે જણાવવામાં આવ્યું છે, હે પરમેશ્વર અમારી મધ્યમાં પાછો તું આવ. પ્રિય ભાઈ તથા બહેનો, પાછલા વર્ષોમાં કદાચ આપણે કઈ ગુમાવ્યો હોય, પાછલા વર્ષોમાં કદાચ આપણે ખોઈ દીધું હોય, પાછલા દિવસોમાં આપણે કદાચ આખા સતાશા નિરાશા થયા હોય, પણ પરમેશ્વર આજે એમ કહે, પરમેશ્વર ફરી અમારા જીવનમાં આવી જા, અમારા આ વતનમાં આવી જા, અમારા ઘરમાં આવી જા, અમારી મંડળીની અંદર આવી જા, અમારી સંગતમાં અમારી વચમાં ઉતરી આવ. આજ કેટલા જણા ઈચ્છા રાખે છે કે પરમેશ્વર અમારી મધ્યમ ઉતરી આવે. આજ વાલાઓ આપણે જઈ શકીએ છીએ, પરમેશ્વર આજે આપણી વચમાં ચલાયમાન થવાના છે. જ્યારે પરમેશ્વર આપણી વચમાં ચલાયમાન થાય ત્યારે આપણી જીવનની અંદર હલનચલન થવા લાગે છે, આપણને અનુભવ થવા લાગે છે. આજ કેટલા જણા અનુભવ કરવા માંગે છે. આજની આ સંગતમાં પરમેશ્વર આપણી સાથે આપણી વચમાં ચલાયમાન થશે. કેટલા જણા આજે વિશ્વાસથી માનો છો આપણી વચમાં કંઈક છે? મારા ભાઈઓ તથા બહેનો, આપણી વચમાં કંઈક છે. કેટલા જણા આજે વિશ્વાસ કરો છો કે ઈશ્વર અમારી વચમાં છે? જો આપણી વચમાં છે તો તાળીઓ દ્વારા પ્રભુ યેશુને આદર કરીએ, માન આપીએ. હાલેલુયા. મનિકર ઓકે, ઠીક. આજની આ સંગતમાં પરમેશ્વર પ્રિય ભાઈ તથા બહેનો એક અદ્ભુત આ કાર્ય કરવા જશે. પરમેશ્વર કેટલા જણાને એવું લાગે છે કે પરમેશ્વર અમારા જીવનમાં જે કાર્ય કરશે, અમે કઈ આજે સાક્ષી જોઈશું, અમારા જીવનમાં પરમેશ્વર ઉતરી આવશે અને કાર્ય કરનાર બની જશે. આમેન બોલીએ. જે દેવની આપણે આરાધના કરીએ છીએ એ દેવ એમને જવા નહીં દેશે. હું વિશ્વાસ કરું છું કે આજ આ સંગતમાં પરમેશ્વર કઈ કાર્ય કરશે. આમેન બોલીએ. મારા ભાઈઓ તથા બહેનો, મૂષા શું કહે છે? મૂષા એમ કહે છે, હે પરમેશ્વર અમારી મધ્યમાં ફરી આવી જા, અમારી મધ્યમાં ફરી તું ઉતરી આવ. આજ કઈક વખતે આપણે એવું લાગે છે પરમેશ્વર અમારાથી દૂર ગયા હોય, પરમેશ્વર અમારાથી અલગ થયા હોય. ના પ્રિય, આજ આ જગ્યા પર પરમેશ્વર આપણી વચમાં છે. વાલા ભાઈઓ
તથા બહેનો, યાકૂબને પણ એમ લાગતું હતું કે ખરેખર 20 વર્ષથી એને સંઘર્ષમાંથી જીવન વિતાવ્યું. આ સંઘર્ષમાંથી જીવન વિતાવ્યું. ભાઈ, પરમેશ્વરે એમને છોડ્યા ના હતા. પરમેશ્વર એમને આશીષ આપે છે યાકૂબને. આજે કેટલા જણા ઈચ્છા રાખો છો કે આપણને પરમેશ્વર આશીષ આપવાના છે? કઈ જાતનો આશીર્વાદ, કયા પ્રકારનો આશીર્વાદ? આ સમય પર આપણે જલ્દીથી જલ્દી પરમેશ્વરના અદ્ભુત વચનો તરફ જઈશું. આજ તમને પૂછવા માંગુ છું, 2024 સાલ આપણું કેવું ગયું? એકદમ ચૂપચાપ છો આપ તો. આપના મોં પર એક મુસ્કરાટ આવવો જોઈએ, ખુશી હોવી જોઈએ. જેમ કહેવામાં આવ્યું તેમ આપણા આ એક ચહેરા પર મુસ્કરાટ આવવું જોઈએ. કેમ કે પ્રભુમાં આપણે આનંદ કરીએ, આનંદ ખુશી મનાવીએ. આમેન, હાલેલુયા. ભલે ભાઈઓ તથા બહેનો, જેમ પાસ્ટર નૈનેભાઈએ કહ્યું તે પ્રમાણે લાંબા સમય પછી આ જગ્યા પર ફરી મને 1 વર્ષ લગભગ થવા જાય છે અને આવવાનું થયું હતું એરિયાની સભાની અંદર, અને ફરીથી આ જગ્યા પર મને આવવાનું થયું છે અને આપણે જોઈ શકીએ ફરી આપણે મળી શક્યા છે. આમેન. મને યાદ આવે છે આજે આ વિસ્તારની અંદર વારંવાર મળવાનું થતું હતું, પણ અત્યારે આપણે અલબત્ત મળી શકીએ છીએ, પણ આત્મામાં આપણે એકબીજાને મળી શકીએ છીએ પ્રાર્થના દ્વારા. આમેન, હાલેલુયા. તો શું આપ ખુશ છો? આપણે આવો ઘૂંટણા પર આવીએ અને પ્રભુને ચાલવા દઈએ, પ્રભુને આપણી વચ્ચેમાં ચાલવા દઈએ, આપણી વચ્ચેમાં કામ કરવા દઈએ. કેટલા જણા એવો ઈચ્છા રાખો છો કે પ્રભુ મારા જીવનમાં કાર્ય કરે? ઓ પ્રભુ, આજે મારા જીવનમાં તું કાર્ય કર, મારા જીવનમાં તું કાર્ય કર, મારા જીવનમાં તું કાર્ય કર. અમારી મધ્યમાં તું ઉતરી આવ. કેટલા જણા આજે માનો છો મારા અને આપણા જીવનમાં આપણી મધ્યમાં ઉતરી આવે છે? જે મૂસા કહે છે, અમારી મધ્યમાં તું ફરી આવ, અમારી મધ્યમાં તું ફરી આવ. જો પ્રભુ આપણી મધ્યમાં આવશે, એ ચાલવા લાગશે, ત્યારે આપણને ખ્યાલ આવશે, ખબર પડશે કે પ્રભુ અદ્ભુત કાર્ય આપણા જીવનમાં, ચમત્કારી કાર્ય થવા લાગશે. ઘણા લોકો પછતાવો કરવા લાગશે, પાપોની કબૂલાત કરવા લાગશે. ઘણા લોકો આત્મિક સંગાઈ પ્રાપ્ત કરશે, ઘણા શારીરિક સાજાપણા લઈ શકશે, ઘણાઓના જીવનમાં કંઈક ને કંઈક તો થવા લાગશે. આ મીટિંગ છોડ્યા જગ્યાને, આ મીટિંગ ની અંદરથી આપણે ભાગ લઈને પાછા વળીએ તો આપણે કંઈક અનુભવ લઈને પાછા જઈએ. મારા ભાઈઓ તથા બહેનો, આપણે અનુભવ લઈને છીએ. આવો આપણે આપણા હૃદય પર હાથ મૂકીએ અને કહીએ, પ્રભુ આ રહી આજ આ સમય પર પરમેશ્વરનો અવાજ આપણી પાસે આવી રહ્યો છે. પરમેશ્વરની આ ઉપસ્થિતિ આપણી વચ્ચે ઉતરી રહી છે. આપણે અત્યારે ચાલવા દઈએ ઈસુને, આપણે આપણા જીવનમાં ચાલવા દઈએ. અત્યારે આ જગ્યાની અંદર પ્રભુને આપણી મધ્યમાં ચાલવા દઈએ, જીવનની અંદર કાર્ય કરવા દઈએ. કેટલા જણા આજે પ્રભુને કાર્ય કરવા દઈશું? દેવનું વચન આજે આપણા જીવનમાં પ્રભુ તેના વચનો દ્વારા આપણી સાથે વાર્તાલાપ કરે. આવો આપણે આપણા હૃદય પર હાથ મૂકીએ. આપણે જોરદાર ને જોરથી દેવને પુકારીએ અને કહીએ, પ્રભુ આ રહી. બોલીએ ઈશુ, બોલીએ ઈશુ, બોલીએ ઈસુ. બોલો, દરેક વ્યક્તિ મોં ખોલો, દરેક વ્યક્તિ મોં ખોલો. ઈશુ, ઈશુ બોલો, ઈશુ, ઈશુ બોલો. દરેક વ્યક્તિ ઈશુ બોલો. યેસુ, યેસુ. દરેક વ્યક્તિ ઈશુ, યેસુ, 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 યેસુ બોલો, યેસુ બોલો. કાર્ય કરશે પ્રભુ આપણી વચમાં. ઈશુને કામ કરવા દો, ચાલવા દો. ઈશુને ચાલવા દો, ઈશુને કામ કરવા દો. આજે આ સમય પર બોલો, બોલો, બોલો. ઈશુ બોલો, ઈશુ બોલો, ઈશુ બોલો. ભાઈઓ, ભાઈઓ, ભાઈઓ પુકારો, ભાઈઓ પુકારો. બોલો, ભાઈઓ પુકારો. બહેનો પર જોરદાર ઊંચા અવાજે, મોટા અવાજે બોલીએ, બોલીએ, બોલીએ. ઓ રાસા ખારા બાપા. હાલેલુયા. અન્ય ભાષામાં પ્રભુની સાથે બોલીએ, અન્ય ભિન્ન ભાષામાં પ્રભુની સાથે બોલીએ. અત્યારે કાર્ય પ્રભુ કરવા જઈ રહ્યા છે. આપણા જીવનમાં પ્રભુ કાર્ય કરવા જઈ રહ્યા છે. આવા સમય પર આ જોરદાર
अन्य भाषाમાં બોલીએ, अन्य ભાષામાં બોલીએ. દરેક વ્યક્તિ બોલીએ, બોલીએ, બોલીએ. આપ મોં બંધ નહીં રાખશો, આપ મોં નહીં બંધ રાખશો. આપ અત્યારે બોલવાનું ચાલુ રાખો. પ્રભુ કાર્ય કરવા જઈ રહ્યા છે, પ્રભુ કાર્ય કરી રહ્યા છે. Hallelujah. Yesu ki jai. Yesu ki jai. Yesu ki jai. Ora sikara baba baba. Hallelujah. Hallelujah. Glory to God. Glory to God. Yesu ki jai. Hallelujah. Yesu ki jai. Hallelujah. ora sikara baba. તાળીઓ પાડીએ પ્રભુનો આભાર માનીએ. તાળીઓ દ્વારા પ્રભુને ધન્યવાદ આપો, ધન્યવાદ આપો. તાળીઓ પાડીને પ્રભુને માન આપીએ, માન આપીએ, આદર કરીએ, સન્માન કરીએ. આપણી વચમાં પ્રભુને ચાલવા દઈએ, આપણી મધ્યમાંથી પ્રભુ ચાલે અને કાર્ય કરે. આપણા જીવનમાં કોઈ અનુભવ થાય. આજની અસંગતમાં પરમેશ્વર આપણી સાથે છે એ વિશ્વાસની સાથે બેસીએ. વચનની અંદર આપણે વિશ્વાસ કરીએ. વચન એક દેવ પોતે પોતાના વચનને તે મોકલે છે અને તે વચન દ્વારા આપણા જીવનમાં કાર્ય કરતો થઈ જશે. પ્રભુ આજે આવો આપણે આજના ખાસ કરીને વચનો સાંભળીએ તે પહેલા દરેક વ્યક્તિ બોલીએ આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવા સમય પર હું એમ કહીશ, પ્રભુમાં સદા દરેક વ્યક્તિ બોલે, આ એ રીતે બોલે, આનંદ કરો. પ્રભુમાં સદા. અવાજ કમી છે, મને લાગે છે ઘણાઓને છાઈ નથી મળી આજે સવારે. પ્રભુમાં સદા, પ્રભુમાં સદા, પ્રભુમાં સદા. બોલીએ ભાઈઓ, બોલીએ પહેલી વાર, પ્રભુમાં સદા, પ્રભુમાં સદા. ઓકે, આ બેનો બોલશો, પ્રભુમાં સદા. ઓકે, અવાજ બરાબર છે. પ્રભુમાં સદા. કેમ કે આજની મીટિંગમાં આ ખાસ કરી બહેનોની સંખ્યા વધારે છે, ભાઈઓની સંખ્યા બિલકુલ ઓછી છે. પણ આજ ભલે ઓછી હોય સંખ્યા, પણ જે છે તે મોટો છે અને તે ઈસુ આપણી વચ્ચેમાં છે. આજ આ સમય પર પરમેશ્વરના અદ્ભુત વચન આપણે શીખવા જઈ રહ્યા છે. ત્યાર પછી આપણે પ્રાર્થનાઓ થશે. પ્રાર્થનામાં પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરશે. કેટલાક લોકો આ બીમાર હો, કોઈ બી પ્રશ્ન હોય, કોઈ બી સતાવતી સમસ્યા હો, આજે પ્રભુ તે જવાબ લઈને આવી રહ્યા છે અને આજે આપણા જીવનમાં પ્રભુ કાર્ય કરશે. આમેન, હાલેલુયા. બોલી આમેન, જોરદાર આમેન, હાલેલુયા. આવો આપણે આજ મારો વિષય છે, એ વિષયનું નામ છે, આજ આ વિષય પર આપણે મનન કરીશું. 2025 સાલ તૈયારીનો વર્ષ છે. આજ મારો વિષય છે 2025 સાલ એ આપણો તૈયારીનો વર્ષ છે. આનો વર્ષ છે, તૈયારીનું વર્ષ છે. આપણે કેટલી તૈયારી કરી છે પાછલા વર્ષોમાં. વાલા ભાઈઓ તથા બહેનો, કદાચ આપણે આપણા જીવનમાં, આત્મિક જીવનમાં કદાચ આપણે મંદ પડી ગયા હોઈએ, આત્મિક જીવનમાં થબી ગયા હોઈએ, અટકી ગયા હોઈએ, પણ આજે ઉઠવાનું છે અને ઉઠીને આપણે આગળ વધવાનું છે અને સ્વર્ગ તરફની મુસાફરીની અંદર આપણે તૈયારી સાથે ચાલવાનું છે. અને આજે આ 2025 સાલ આપણા માટે તૈયારીનો વર્ષ છે. હું કહું તો એ છે કે ચોક્કસ તૈયારીનો વર્ષ છે. આપણે તૈયાર થવાનું છે. આ વર્ષ આપણા જીવનની અંદર આપણે હવે ત્યાં જ્યાં છો ત્યાં હવે આપણે નથી રહેવાનું, પણ હવે આપણે આગળ વધવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો આજ મારો વિષય તો એ છે કે 2025 સાલ એ તૈયારીનું વર્ષ છે. આજે આ વર્ષ માટે આપણે જોઈ શકીએ છીએ આજે કઈ તારીખ થઈ ગઈ? 26 તારીખ થઈ ગઈ. માનો કે હવે 2025 સાલની આ 26 દિવસ તો તરત નીકળી ગયા. કેટલા જણાને એવું લાગે છે કે જલ્દીથી જલ્દી નીકળી ગયા? જલ્દીથી જલ્દી નીકળી ગયા. પણ હવે બાકી દિવસો છે, એની અંદર આપણે તૈયાર કરવાનું છે અને બાકી દિવસોની અંદર હવે પસાર એ દિવસો ચાલ્યા જશે. વાલા ભાઈ તથા બહેનો,
2024 સાલ આપણા માટે રાહ જોઈ શક્યો નહીં, 2024 સાલ આપણા માટે થબી શક્યો નહીં. એ જતું રહ્યું છે, જતું રહ્યું છે. હવે 2025 સાલ એ આપણા માટે વધારાનો વર્ષ આપ્યું છે. તો આજે પ્રિય ભાઈ તથા બહેનો, આ વધારાનો વર્ષ એટલા માટે આપ્યું છે, તેની યજ્ઞ આતે આપણને ખાસ તેની કૃપા દ્વારા જ આપણને યજ્ઞ કર્યું છે. જો આપણે તેની કૃપા આપણા પરથી ઉતારી લેવામાં આવે તો આપણે નાશ પામી ગયા હોત. પણ દેવે તમને મને આજે ધરતી પર રાખ્યા છે. એનું કારણ એ છે કે આજે દેવનો મહિમા આપણા દ્વારા થાય. પ્રેઝ ધ લોર્ડ. આપણે રોમનના પત્ર અને તેનો 13 અધ્યાય અને તેની 11 અને 12 કલમ પર મનન કરીશું. આવા સમય પર વચન વાંચી લઈશું. આ જો રોમનના પત્ર તેનો 13 અધ્યાય અને તેની 11 અને 12 કલમ જો આપની પાસે બાઇબલ છે તો આપ ખોલશો. આપની પાસે બાઇબલ છે તો ખોલશો. પ્રિય, આ સમય પર રોમનના પત્ર 13 અધ્યાય અને તેની 11 અને 12 કલમ આપણે વાંચવાનું છે. નંબર બોલીશ અને એ નંબર એ 1 2 3 બોલીશ બધા સાથે વાંચવાનું છે. ઠીક છે? બોલતા રહેવાનું છે. ખોલ્યું બાઇબલ? કેટલા જણાએ ખોલ્યું? બધા પાસે બાઇબલ નહીં હશે, અભણ હશે તેમની પાસે, પણ ધ્યાનથી સાંભળશો. ઓકે, ઠીક. આપણે 7 બાબતો શીખવાની છે. આજે કેટલા જણા ઈચ્છા રાખે છે? શીખીશું. આપણે સ્વર્ગ સુધી જવાનું છે અને સ્વર્ગથી પાછા આપણે વળીને ગુસરગામમાં આવવાનું છે. કેટલા જણા? આજની મુસાફરી છે આપણી. હેલો છે? પ્રેઝ ધ લોર્ડ. જો તમારે ત્યાં રોકાઈ જવાનું હોય તો રોકાઈ શકો છો. પ્રેઝ ધ લોર્ડ. ઠીક? વિચારમાં પડ્યા? પ્રેઝ ધ લોર્ડ. અરે ભાઈઓ તથા બહેનો, આજની આ મુસાફરી આપણી એ છે કે આ વર્ષની મુસાફરી આપણી આગળ વધે. આમેન. ચલો, સાંજની મીટિંગમાં પણ આપણે મુસાફરી, બીજી મુસાફરી તરફ જવાના છે. આજે આપણે સવારની આ જે છે એ આગળની મુસાફરી તરફ જવાના છે. આમેન. અને સાંજની મીટિંગની અંદર પણ તમે દરેક વ્યક્તિ આવો અને બીજાને પણ લઈ આવો કે જેથી કરી આ મુસાફરી સાથે બીજા બધા સાથે જોડાય. પ્રેઝ ધ લોર્ડ. વાલા ભાઈઓ તથા બહેનો, બહુ સિરિયસ લાગો છો. તમારા ચહેરા પર એમ લાગો છો કે બહુ જ ગંભીરતાથી તમે બેઠા છો. અને મને એમ લાગે છે કે ખરેખર કઈ ચિંતામાં હો અને કઈ વિચારમાં હો અને કઈ ખોઈ દીધું હોય, ગુમાવી દીધું હોય એવું લાગે છે કે આપણે ચિંતામાં પડી ગયા છો. પણ આજે ફરી આપણે પ્રાપ્ત કરવાનું છે. આમેન બોલીએ. આમેન. શું બાઇબલ ખોલ્યું છે? રોમનના પત્ર 13 અધ્યાય અને 11 અને 12 કલમો 1 2 3 બોલીશ અને આપ વાંચવાની શરૂઆત કરશો. 1 2 3. कितना अच्छा. हिंदी वाला भी यहाँ पे है ना? कौन है हिंदी वाला? आप है हिंदी वाला. ये हिंदी में पढ़ सकते हैं आप माइक्रोफोन पर. बहुत अच्छा. समय को पहचान कर ऐसा ही करो. हाँ हाँ. इसीलिए कि अब तुम्हारे लिए नींद से जाग उठने की घड़ी आ पहुंची. कितना अच्छा वचन है ना? हाँ. क्योंकि जिस समय हमने विश्वास किया था, हाँ, उस समय के विचार से अब हमारा उद्धार निकट है. हाँ, रात बहुत बीत गई है हाँ, और दिन निकलने पर है. हाँ, इसीलिए हम अंधकार के कामों को हाँ. त्याग कर ज्योति के हथियार बांध ले. वाह. हाँ, अभी माइक्रोफोन पर पढ़ सकते हैं? हाँ, यस. हाँ. समय को पहचान कर ऐसा ही करो. क्या क्या करना है भाई लोग, बहन लोग? हिंदी में आप सुन लो. क्या करना है? समय को पहचान कर ऐसा ही करो. हाँ हाँ. इसलिए कि अब तुम्हारे लिए नींद से जाग उठने की घड़ी आ पहुंची है. अभी क्या करना है? सो गया है. क्योंकि जिस समय हमने विश्वास किया था, हाँ हाँ. उस समय के विचार से अब हमारा उद्धार निकट है. हाँ हाँ.
रात बहुत बीत गई है हाँ हाँ, और दिन निकलने पर है, दिन निकलने पर है, और इसलिए हम अंधकार के कामों को त्याग कर हाँ हाँ, ज्योति के हथियार बांध ले। बांध ले લે. પ્રેઝ ધ લોર્ડ. Praise Lord. શું આ અદ્ભુત વચન છે? Amen. આ વર્ષ માટે અદ્ભુત વચન છે. ગુજરાતીમાં આપણે એમ લખ્યું છે, સમય વર્તીને યાદ રાખો. ક્યારે આવે યાદ રાખવાનો? જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે લોકો કહે છે યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો, ભૂલતા નહીં. ના, તો આજે આ જ પ્રચાર છે, યાદ રાખો. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકો આજે 40-45 વર્ષથી આપણે વિશ્વાસી જીવન છે, કેટલાકને લાંબા સમયથી વિશ્વાસી જીવન છે, ઘણા વર્ષોથી આપણો વિશ્વાસી જીવન વિતાઈ રહ્યા છે. ફરી પ્રભુ આજે આપણને કઈ કહી રહ્યા છે, અને આ વાત છે, આ વર્ષમાં 2025મું સાલ એ તૈયારીનું વર્ષ છે. 2025મું સાલ એ તૈયારીનું વર્ષ છે. આપણા જીવન સામે 3 પ્રકારના સમય છે. આપણી જીવનની સામે 3 પ્રકારના સમય છે. એ બાઇબલ બતાવે છે પ્રિય, આપણી સામે આપણા જીવનમાંથી 3 પ્રકારના સમયોને આપણે પસાર કરી રહ્યા છે. પહેલો સમય છે ભૂતકાળ, જેને કહી શકીએ વીતી ગયેલો સમય. વીતી ગયેલો સમય આજે જીવન અને સમય બે વચ્ચે સંબંધ ધરાવે છે. જીવન અને સમય બે વચ્ચે સંબંધ ધરાવે છે. આપણે આજે જોઈએ આ મીટિંગમાં આવવાનો હતો ત્યારે એવું લાગ્યું કે ખરેખર જલ્દી મીટિંગમાં પહોંચવું. મેં પણ આ ખરેખર સાંજની તૈયારી કરી, તો સાંજથી તૈયારી કરતા લેટ પડ્યો. 4:30 વાગે, રાતના 4:30 વાગે પાછો હું બિછાનામાંથી જાગ્યો અને ઘડિયાળને જોયો કે અત્યારે 4:30 વાગ્યા. પછી પાછો હજુ ટાઈમ છે એમ ઊંઘી ગયો, તો પાછો ઊંઘી ગયો અને પાછો ઊંઘી ગયો. તો ખરેખર મારી સાથે જે બે ભાઈઓ આવ્યા છે એમને કહ્યું કે આટલા વાગે નીકળી જ જવાનું છે. પણ પ્રિય ભાઈઓ તથા બહેનો, હું થોડો લેટ પડ્યો અને ડ્રાઈવરને કહ્યું કે ફાસ્ટમાં ચલાવો. વાલા, આપણે જોઈએ લેટ પડીએ તો ફાસ્ટમાં જલ્દી આપણે સમય આ એડજસ્ટ કરવા માટે કંઈ કરી શકીએ. કોઈ એવું માને છે કે આપણે મોડા પડ્યા છે, લેટ પડી ગયા છે, તો ખરેખર આપણે એડજસ્ટ કરી શકીએ. પ્રિયો, અહીંયા સમય વર્તીને યાદ રાખો. સમય વર્તીને યાદ રાખો. સમય જાણો. હાલેલુયા. સમય જાણીને યાદ રાખજો. હાલેલુયા. આ ધરતી પર કઈક બાબતો બની રહી છે, ઘટના ઘટી રહી છે, ચિહ્નો જોઈ રહ્યા છે, અને આપણે ઈસુ ખ્રિસ્ત ભવિષ્યવાણી પણ પૂરી થઈ રહી છે. ઈસુ જે બોલ્યા છે તે પ્રમાણે થઈ રહ્યું છે. આજની આ સંગતમાં કહેવા માંગુ છું કે આ 2025મું સાલ એ વધારાનું વર્ષ, તૈયારીનું વર્ષ છે. અને તૈયારીનું વર્ષ છે કે જો કોઈ લેટ પડ્યા છે, કોઈ પાછળ રહી ગયા છે, તેઓ આજે તૈયારી કરવાની છે. તૈયારી એટલા માટે કરવાની છે, એ ધરતી પર આપણે કાયમ રહેવાના નથી. આપણું જીવન ટેમ્પરરી જીવન છે, કામ ચલાઉ જીવન છે, અને આપણે એક દિવસ આ દુનિયા છોડવાનું પડશે. એટલા જ માટે હું કહેવા માંગુ છું કે તૈયારી વાળું જીવન જોઈએ, તૈયારી સાથેનું જીવન જોઈએ. હું કાલે કે આજે કે ક્યારે જાઉં અને મારા જીવનમાં મારે તૈયારી રાખવાની છે કે 100% ખાતરી વાળું જીવન જીવીએ, હું સ્વર્ગમાં ઈશ્વરને મળું. भाई साहब, एक बार पढ़ सकते हैं? हिंदी में बहुत गहराई में है, ये पढ़ सकते हैं? समय को पहचान कर हाँ, ऐसा ही करो, ऐसा ही
કરો. કરો. આપ આજે સમય વર્તીને સમયને જાણો, ઓળખો, સમજો, જેથી કરીને બેદારકાર ના રહો. વાલા, આ રીતે મંદ ના પડો, ઠંડા ના પડો. જુસ્સો, આનંદ, ખુશી આત્મામાં તમે ઉડવાની તૈયારી માટે તૈયાર કરો. પ્રિય, આજે હું કહેવા માંગુ છું કે એક દિવસે હમ હાલેલુયા વાલે हैं, हम उड़ने वाले हैं. આમેન. कितना जन हम हालेलुया वाले, ये तो सो गए. हालेलुया वाले क्या करना है? धीरे से बोलना, शैतान सुन लेगा. हम हालेलुया वाले, ऐसा तो बोलो ना. हम हालेलुया वाले. बहुत अच्छा. પ્રેઝ ધ લોર્ડ. બાજુવાળાને હાથ મિલાવીને કહો કે ખુશ રહો, આપણે તો ઉડવાના છે. ઉડવાના છે ભાઈ બેન, ઉડવાના છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા જણા ઉડવાના છે? ઉડવાના છે ને આપણે, ઉડવાના છે. પ્રેઝ ધ લોર્ડ. બહેનો બાજુ અવાજ વધારે છે, ભાઈઓ બાજુ અવાજ ઓછો છે. એટલા માટે કે ભાઈઓ ઓછા છે. સાંજે લાવજો, લાવશો નહીં બોલે. પ્રેઝ ધ લોર્ડ. ચલો આપણે બિલકુલ ઝડપથી આગળ વધવાનું. કેટલા આપણી સમય કેટલા પ્રકારના સમયો છે? ત્રણ. કેટલા પ્રકારના? ત્રણ. પહેલો સમય છે ભૂતકાળ, બીજો સમય છે વર્તમાન સમય, પછી ત્રીજો સમય છે ભવિષ્યકાળ. એટલે આ પ્રભુએ પણ કહ્યું છે કે વીતી ગયેલો સમય છે, વીતી જાય છે, એ પાછો આવતો નથી. એ ભૂતકાળ, ગઈકાલનો સમય. ગઈકાલે આપણે આપણા જીવનમાં ગઈકાલનો જે દિવસ હતો એ આવશે નહીં લાવશું. આપણે લાખો રૂપિયા ખર્ચી નાખો ને તો બી આ દિવસ આવે નહીં. તો જીવન અને સમય કેટલો કિંમતી છે એને સમજો. જીવન અને સમય કેટલો મહત્વનો છે, એ જીવન અને કેટલો મહત્વનો છે એ સમજો. જીવન અને સમય એટલો મહત્વનો છે કે એને રૂપિયા ખર્ચે તો બી નહીં મળે. હેલો વાલા ભાઈઓ અને બહેનો, આજ આ સમય પર આપણે સમય જીવન જે પરમેશ્વરે આપ્યું છે એટલા માટે કે જીવન અને સમયને બરાબર જાણી લઈએ. આમેન. અને જે સેકન્ડ યા મિનિટ જે સમય દેવ આપણને આપે છે એનો ઉપયોગ કરી લઈએ. અને બાઇબલ કહે છે, પ્રિયો, એફએસી પત્ર 5 અધ્યાય 16 કલમમાં લખવામાં આવ્યું છે, સમયનો સદુપયોગ કરો. કેમ કે કેટલા જણાને ખબર પડે છે કે દહાડા બહુ ભૂંડા છે ને? કેટલા જણાને ખબર છે અમેરિકાની અંદર આગ લાગી ગઈ છે? ખબર છે? અચ્યુત બાલાઓ, આપણે જોઈ શકીએ કેટલા લોકો મરણ પામી રહ્યા છે. કેટલાકના ઘરોમાં આગ લાગી ગઈ હોય, શહેર સમાન બધો નાશ થયો હોય. આપણે કેટલી જગ્યા પર સલામતીમાં છે, દેવે આપણને આ જગ્યા પર રાખ્યા છે. એમને ધન્યવાદ હો, તાળીઓ પાડીને પ્રભુનો આભાર માનો. આમેન. તો પહેલી વાત છે વાલા ભાઈઓ તથા બહેનો, આપણા જીવન સામે 3 પ્રકારના સમય છે. કેટલા પ્રકારના? તો પહેલો પ્રકાર છે ભૂતકાળ. કયો પ્રકાર? ભૂતકાળ, જેને વીતી ગયેલો સમય કહેવાય છે. ફરી આવશે નહીં. એટલા માટે ગઈકાલ એ પાછી લાવી શકતા નથી. એ દિવસ પાછા લાવી શકતા નથી. 2024મું સાલ લાવી શકતા નથી. એ જતા રહ્યો, એ સમય જતો રહ્યો છે. એટલા માટે સાક્ષી કહે છે, તમે સાંભળશો? હા, સાક્ષી એ છે કે એક વ્યક્તિ ગુનેગાર હતા, જેને જજ તરફથી, ન્યાયાધીશ તરફથી ફાંસી લટકાવવાને માટે નક્કી કર્યું. એક ગુનેગારને માટે એક સમય માંગ્યો કે અમે માફી પત્ર આપીએ તો એ ફાંસી નહીં લટકાય. જો જ્યાં સમય આપવામાં આવ્યો અને એ સમય પર માફી પત્ર લઈને આવવાનો હતો, માફી પત્ર લખેલો એ ત્યાં લાવીને ત્યાં આપવામાં આવે, જેથી કરીને એને માફી મળી જાય. પણ માફી પત્ર લાવનાર વ્યક્તિ છે, એ માફી પત્ર લાવનાર વ્યક્તિ 5 મિનિટ મોડા પડ્યા. 5 મિનિટ પહેલા એને ફાંસી લટકાવી દેવામાં આવ્યા.
તો કેટલો 5 મિનિટ પણ આપણા માટે કેટલી મહત્વની બાબત છે.